જય દ્વારકાધીશ મિત્રો જ્ઞાનચંદ કહે, શ્રીમતા જોતો પેલો પાલા બરણીવાળો નીકળ્યો લાગે છે, તેને બોલાવો, મારે તેનું કામ છે. હવે તમે પણ શું, ઘરમાં છે એટલા વાસણ વાપરતા નથી. છોકરાઓ વિદેશ અને છોકરી પરણી સાસરે જતી રહી. વધ્યા નવરા તમે અને હું. તમારે જૂના કપડાં સામે વાસણ લઈ કરવું છે શું? હવે મેં ભીની આંખે કીધું, શ્રીમતા તને કહું એટલું કામ કર. તેને બોલાવ. શ્રીમતાએ બૂમ મારી. પાલા બરણીવાળાને ઘરમાં બોલાવ્યો. એ ભાઈ ઘરમાં આવ્યા. માથેથી વાસણ ભરેલું સૂંડલો નીચે ઉતારી બોલ્યો, કાકા બોલો. ભીની આંખે હસી મેં કીધું, બેટા, ભીની અને તરછોડાયેલ લાગણીઓના બદલામાં વાસણ આપો છો? પાલા બરણીવાળો મારી સામે જોઈ રહ્યો. મેં કીધું, ભાઈ તારું નામ એ? બોલ્યો જ્ઞાનચંદ. મેં કીધું, જ્ઞાનચંદ, ચા કોફી પાણી નાસ્તો શું ફાવશે? જ્ઞાનચંદ ભીની આંખે બોલ્યો, સાહેબ, ગરીબ વ્યક્તિને પસંદગી જેવું ન હોય. એ તો લાગણી જુએ ત્યાં ભીનો થઈ જાય. મારા જીવનમાં એક વ્યક્તિ તમે પહેલાં નીકળ્યા કે સામેથી પૂછ્યું, ગરમી છે, ઠંડુ પાણી આપશો? તો આભાર. મેં શ્રીમતાને લીંબુ પાણી બનાવવાનું કીધું. જ્ઞાનચંદ બોલ્યો, કાકા બોલો, તમારી શું સેવા કરું? બેટા, લાગણીઓનો વેપાર કરે છે? આ ધંધો છોડી જૂની લાગણીઓ સામે નવી લાગણીઓ આપવાનું ચાલુ કર. ધંધો સારો ચાલશે. અરે કાકા, તમે પણ મજાકિયા લાગો છો. લ્યો ત્યારે જૂના કપડાં બતાવો એટલે વાસણ બતાવું. જ્ઞાનચંદ બોલ્યો. હું ઊભો થયો, રૂમમાં ગયો. થોડી વાર પછી બેગ સાથે બહાર આવ્યો અને બેગમાંથી મારા જૂના પણ નવા જ કપડાં એની સામે મૂકી દીધા. લે બેટા, તારા માટે છે. હવે હું આ કપડાં પહેરવાનો નથી. નિવૃત્ત વ્યક્તિને આ કપડાનું શું કામ? હવે તો લેંઘો જબ્બો મારો પોશાક થઈ ગયો છે. જ્ઞાનચંદ બોલ્યો, સાહેબ, તમારા કપડાં ખૂબ કિંમતી છે. તેને લાયક મારી પાસે કોઈ વાસણ નથી. અરે બેટા, મારે થોડા વાસણ જોઈએ છે. વાસણ તો જરૂરી રાખી બીજા બધા માળીએ ચડાવી દીધા. હવે કયા કોઈ પાસે ઘરે આવવાનો કે બોલાવવાનો સમય છે? બહુ ઈચ્છા થાય તો સીધા હોટલનું સરનામું આપી જમાડી હાથ જોડી વિદાય કરે છે. તને નથી લાગતું ધીરે ધીરે લોકો લાગણી વગરના થતા જાય છે? શ્રીમતા લીંબુ પાણી લઈ આવી. તેને અમારી વાતોમાં મજા આવી એટલે એ સોફા ઉપર બેઠી અમારી વાતો ધ્યાનથી સાંભળવા લાગી. હવે જ્ઞાનચંદ થોડો આરામથી બેઠો અને બોલ્યો, કાકા, કપડાથી ઓળખે છે દુનિયા ને પૈસાથી તોલાતું માણસપણું. લાગણી રડતી રહી બજારમાં અને જૂઠું હાસ્ય લાખોમાં વેચાણું. પ્રેમ કે લાગણી આપવાનો શોખ ના રાખશો કાકા.
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી. લાગણીઓની કિંમત એ જ કરી શકે જેણે કોઈને લાગણી આપી હોય. નાહકના વેવલા થવું નહીં. મફતમાં મળતી સલાહ કે પ્રયત્ન વગર મળતો પ્રેમ, શ્રીધ કે ધન દોલતની કિંમત સંસારને હોતી નથી. જ્ઞાનચંદ હસીને બોલ્યો, કાકા, તમે લાગણીની વાતો કરી રહ્યા છો. એક સમયે સ્ટેશને મૂકવા જતાંય ભીની થતી આંખો હવે સ્મશાનમાં પણ કોરી જ હોય છે. મેં શ્રીમતા સામે જોયું. તેની આંખો ભીની હતી. જોકે મારી પણ એ જ દશા હતી. મેં કીધું, જ્ઞાનચંદ, તારામાં નામ તેવા ગુણ છે. કાકા, અંતમાં એટલું જ કહું, જેટલું જીવન ઈશ્વરે જે પરિસ્થિતિમાં આપ્યું છે એ આનંદથી જીવી લેવું. દરેક વ્યક્તિની ઈચ્છા પ્રમાણે જીવન નથી મળતું. એટલે જ દરેક વ્યક્તિએ પોતાની લડાઈ જાતે જ લડવાની આદત પાડવી પડે છે. કોઈનો હાથ અને સાથ કેટલો સમય. અને હા, મોતથી તો કાકા ગભરાવું જ નહીં. જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર કવિ ખલીલ ધન તેજસ્વીનું જાણીતો શેર તમે સાંભળ્યો છે. ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ન આવું, ફરક શું પડશે? કોઈના અહીં હોવાથી હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો. જિંદગી તારાથી હું થાક્યો નથી. જો તું થાકી જાય તો કહેજે, મને કહી દો. મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે. હું એનાથી અઘરી જિંદગી જીવી ગયો છું. મેં કીધું, વાહ દોસ્ત, વાહ, તે તો જીવન જીવવા માટે અમને ટોનિક આપી દીધું. જે ટોનિક મને કોઈ આશ્રમ કે કોઈ સાધુ સંત પાસેથી ન મળ્યું, એ તારી પાસેથી મળ્યું. કાકા, તેનું કારણ છે તે લોકો સંસાર છોડી સંસારીને સલાહ આપે છે, જ્યારે હું સંસારમાં રહી સંસારીને સલાહ આપું છું. હું સંસારીઓની તકલીફ સમજું છું. સલામત જગ્યાએ બેસી યુદ્ધ માટે માર્ગદર્શન આપવું અને રણ મેદાન વચ્ચે ઊભા રહી યુદ્ધ માટે માર્ગદર્શન આપવામાં આભ જમીનનો ફેર હોય છે. વાત તો તારી સાચી છે જ્ઞાનચંદ. જેમને પરિવાર જ નથી તેને પરિવારની જરૂરિયાત અને આખર તારીખ કે મોંઘવારી સાથે શું મતલબ હોય? જ્ઞાનચંદે લીંબુ પાણી પીધું પછી બોલ્યો, કાકા, આ મતલબી સ્વાર્થી દુનિયામાં કોઈ પ્રેમથી બેસાડી પાણી પીવડાવે તો તેનો પણ આભાર માનવું ભૂલાય નહીં. તે હાથ જોડી બોલ્યો, તમારા બંનેનો ખૂબ આભાર. તમે મારી લાગણીઓને પણ જાગૃત કરી, વાચા આપી, મને સાંભળ્યો એ બદલ પણ તમારો આભાર. શ્રીમતા બોલી, તમારી પત્ની સાડી પહેરતી હોય તો મારી સાડીઓ આપું. જ્ઞાનચંદ બોલ્યો, બેન, બે નાના છોકરા મૂકી મારી પત્ની ભાગી ગઈ. પછી મેં ફરી લગ્ન કર્યા નથી. ઘણી વખત પ્રેમ અને લાગણીઓ ઉપર
આ કારણથી લોકોને નફરત થઈ જાય છે. દરેકના નસીબ. કાકા લ્યો કાકા, ત્યારે ખૂબ આનંદ થયો તમારી સાથે વાતો કરવાનો. આ મારો મોબાઈલ નંબર છે. હું દર રવિવારે અમારી જ્ઞાતિ તથા અન્ય લોકો જે જિંદગીથી હિંમત હારી ગયા છે તેને જ્ઞાન આપું છું. જ્ઞાનચંદ બોલ્યો. હું જ્ઞાનચંદ સામે જોતો રહ્યો. એક આમ આદમીના પહેરવેશમાં પણ જ્ઞાનનો ભંડાર એ પીરસી રહ્યો હતો. મેં કીધું, જ્ઞાનચંદ, આ મારા કપડાં લેતો જા. એ બોલ્યો, ના કાકા, હું જ્યાં પણ જાઉં છું કંઈક મૂકી ઊભો થાઉં છું. મફતમાં લેવાની ભાવના વ્યક્તિના વ્યક્તિત્વને ઝાખપ લગાડે છે. ખાવા 2 રોટી, ઊંઘવા ઓટલો, પહેરવા 2 જોડી કપડાની જરૂરિયાત હોવા છતાં માણસાઈ ભૂલી ગરીબ વ્યક્તિની થાળીનું પણ જૂટવી રહ્યો છે. કાકા, ઘણી વખત રૂપિયાના ઢગલા ઉપર પણ ઊંઘની હડતાલ હોય છે અને ક્યારેક માટીના ઓટલા પર ઊંઘ મહેરબાન હોય છે. ઈશ્વરે આપેલી સુખના સરોવર છલકાતી પ્રત્યેક ક્ષણને આપણે શુલ્ક વાતોના ઝંઝાવતોમાં વેડફી મારીએ છીએ. લાગણી અને લાપસી સામેવાળાની પાચન સમકતાને જાણ્યા વગર પીરસવાની ભૂલ ના કરતા. કાકા લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ, કહી જ્ઞાનચંદ અમને જ્ઞાન આપી ઊભો થયો. હિંમત હારેલ હું અને શ્રીમતામાં ફરી જીવવાનો નવો સંચાર થયો. એક મુરઝાયેલ છોડ ઉપર ફરી પાણીનો છંટકાવ કરી જ્ઞાનચંદ ઊભો થયો. મિત્રો, જીવન પણ એક પરીક્ષા જ છે. જિંદગી પરીક્ષા લે છે. સંબંધીઓ પેપર ચેક કરે છે અને સમાજ રિઝલ્ટ આપે છે. બસ રિઝલ્ટ સ્વીકારવું કે ન સ્વીકારવું એ આપણી ઉપર આધાર રાખે છે. આપણી પાસે હાથ ફેરવનાર દરેક લાગણીશીલ વ્યક્તિ નથી હોતી. કોઈ વખત શકુની તો કોઈ વખત મંથરા પણ વાસે હાથ ફેરવતી જિંદગીની અંગત વાતો કઢાવી જાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.